આમ આદમી પાર્ટી છોડનાર રાજુ કરપડાના કેસરિયા ખેડૂત આગેવાન રાજુ કરપડા જોડાયા ભાજપમાં। મહામંત્રી અનિરુદ્ધ દવે તેમને કેસરીયો ખેસ પહેરાવ્યો। ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાનું નિવેદન, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે। વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં। લડવાનું એ પાર્ટીમાં હતો, તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે। જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે। લડાવવા લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે। આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે। આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે। મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ। મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય। પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો, મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય। તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું। આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। તો રાજુ કરપડાના ભાજપ વિરોધી નિવેદનના દાવાની પોલ ખુલી ગઈ। ભાજપ વિરુદ્ધ જોરદાર બોલનાર રાજુ કરપડા આખરે જોડાયા ભાજપમાં જ। સુરત દાદા આથવડે ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ તેવું બોલ્યા હતા રાજુ કરપડા। કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે। બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી। અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી। આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લડવું।